નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। બુલેટિનમાં સૌથી પહેલા સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે। સુરતમાં મનપાના કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે। જી હા, મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરાયા હોવાની વિગતો। હજીરાના ઉદ્યોગોને પાણી પૂરું પાડવાના ટેન્ડરિંગમાં ફાયદો કરાવવા માટે કાર્યવાહી થઈ છે। એમઓયુ વિના ટેન્ડર ખોલી ભાવતાલ પણ કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ। 1.5 વર્ષમાં જ 1000 કરોડના પ્રોજેક્ટની કોસ્ટિંગ 1800 કરોડ કરી દેવાનો પણ ખુલાસો થયો છે। સમગ્ર કૌભાંડ કમિશનરના ધ્યાને આવતા કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને ડિગ્રેડ કર્યા હતા। ધારાસભ્ય વિનુ મોરડિયાએ મુખ્ય પ્રધાનને પત્ર લખી વિજિલન્સ તપાસની માંગ કરી હતી। કેતન દેસાઈની સસ્પેન્શનની દરખાસ્ત સ્થાયી સમિતિની બેઠકમાં પણ રજૂ કરવામાં આવશે। ત્યારે મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર કે જેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તો મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરાયા છે। ક્યારે કમિશનરના ધ્યાનમાં સમગ્ર બાબત આવી, શું મુદ્દો હતો, વધુ વિગતે વાત કરવા અમારા સંવાદદાતા બળદેવ સુથાર જોડાઈ ગયા છે। બળદેવ, આખરે સમગ્ર મુદ્દો શું હતો કે જ્યારે કમિશનરના ધ્યાનમાં આ બાબત આવી અને કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડ કરી દેવાયા? જે રીતે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર જે કેતન દેસાઈ છે તેમની ઉપર અનેક આક્ષેપો થઈ રહ્યા હતા। અગાઉ પણ જે રીતે જે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરફથી તે બાબતે તપાસ કરવામાં આવી હતી અને જે તે સમયે જે કેતન દેસાઈ છે તેમનો જે ડિગ્રેડ પણ મહાનગરપાલિકાના અધિકારી તરીકે તેમને કરવામાં આવ્યા હતા અને તેમની પાસે અલગ અલગ જે ચાર્જ હતા, અલગ અલગ જે વિભાગના તમામ જે ચાર્જો હતા તે લઈ લેવામાં આવ્યા હતા અને તેમને ડિગ્રેડ કરી અને જે તપાસ હતી તે શરૂ કરવામાં આવી હતી। તે દરમિયાન જે રીતે માહિતી સામે આવી હતી અને કતારગામના ધારાસભ્ય અને પૂર્વ જે મંત્રી છે વિનુભાઈ મોરડિયા તરફથી પણ જે રીતે સુરત મહાનગરપાલિકા કમિશનર અને ગુજરાતના જે સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેમને પણ પત્ર લખી અને જે માંગ કરી હતી કે કાર્યપાલક ઇજનેર જે કેતન દેસાઈ છે તેમના દ્વારા ઔદ્યોગિક એકમોની અંદર જે પાણી જે પુરવઠો જે પૂરો પાડવાનો હોય છે, ટેન્ડર જે મારફતે જે પૂરો પાડવાનો હોય છે, પણ ટેન્ડર વગર જ બારોબાર જે પાણી પુરવઠો જે ઔદ્યોગિક એકમને ફાયદો થાય તે માટે જે પુરવઠો પાણીનો પુરવઠો છે તે બારોબાર આપવામાં આવતો હોવાની જે વિગતો જે સામે આવી હતી ને તેના આધારે જે વિજિલન્સ તપાસ પણ કરવા માટેનું જે સૂચન કર્યું હતું। એટલે કહી શકાય સુરત મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનો જે ચૂનો છે તે અધિકારી તરફથી કરવામાં આવતો હોવાની જે વિગત છે સામે આવી હતી અને તેના આધારે જે છે આ કેતન દેસાઈ છે તેને મૌખિક રીતે ગઈકાલ સાંજે મ્યુનિસિપલ કમિશનર તરફથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આજે જે સ્થાયી સમિતિની જે બેઠક મળવાની છે તેની અંદર જે લેખિત છે તેમનો ઓર્ડર થઈ શકે છે। પણ મહત્વની વસ્તુ એ છે કે જો હવે સુરત એસીબી દ્વારા પણ જો તપાસ કરવામાં આવે આ અધિકારી પાસે કેટલી આવક છે, કેટલા સમયથી કેટલા ડિપાર્ટમેન્ટ હતા, તેમની સાથે બીજા કયા કૌભાંડ કર્યા છે, કેટલા તેમની મિલકતો છે, આ તમામ અલગ અલગ જો પાસાઓ પર તપાસ કરવામાં આવે તો કાર્યપાલક ઇજનેર જે કેતન દેસાઈ છે તેના અનેક ખુલાસા થઈ શકે છે। કારણ કે વ્હાઇટ કોલર જે કૌભાંડ જે કહી શકાય છે તે મહાનગરપાલિકાના અધિકારીઓ તરફથી જે કરવામાં આવતું હોય છે। કારણ કે જે ઓફિસની અંદરથી જે બાંધકામ હોય છે અથવા તો બીજા ડિપાર્ટમેન્ટ હોય છે, જે આરોગ્ય વિભાગનું હોય છે, પ્રદૂષણ વિભાગનું હોય છે, આ તમામ જે ડિપાર્ટમેન્ટો ઔદ્યોગિક એકમો સાથે જે સાંઠગાંઠ કરી અને કરોડો રૂપિયાનું જે કૌભાંડ છે તે મહાનગરપાલિકાના અધિકારીઓ કરતા હોય છે। તેમની સામે કોઈ ચોક્કસ તપાસ નથી થતી ને તેના કારણે અધિકારીઓને ફાવતું મળતું હોય છે। પણ હવે સુરત એસીબી વિભાગ તરફથી પણ જો આ જે કેતન દેસાઈ છે તેમની જે તપાસ કરવામાં આવે, જે રીતે કરોડોનું કૌભાંડ થયો હોવાનો અહીંયા આક્ષેપ થયો છે, એસીબી દ્વારા પણ તપાસ કરવામાં આવી શકે છે।